નકશાબેન ડી સોલંકી। આજે બનાવશું આપણે બાજરીના લોટના સમસમિયા, એને પુડલા પણ કહી શકાય। તો એને માટે આપણે બાજરીનો લોટ લીધો છે, હળદર અને જીરું, હિંગ અને મીઠું, ખાંડીને લસણ લીધું છે અને આદુ, આ ખાંડીને લીલા મરચાં લીધા છે, આ ધાણા કટિંગ કરીને લીધા છે, કટિંગ કરીને મેથી લીધી છે અને સફેદ તલ, આ તેલ લીધું છે અને પાણી। તો બનાવવાની શરૂઆત કરીએ। તો હવે આપણે બેટર બનાવવાની શરૂઆત કરશું। આ બાજરીનો લોટ આમાં નાખશું, આ હિંગ, આ લસણ, આ મરચા લીલા, આ જીરું, આ હળદર, આ આદુ અને આ મીઠું, આ મેથી, આ ધાણા અને સફેદ તલ। થોડાક નાખશું, થોડાક પછી નાખવા રાખશું। અને એક પાવડું તેલ નાખશું। હવે આપણે બેટર બનાવી નાખશું। પાણી નાખશું, પાણી નાખતા જઈશું ને બનાવતા જઈશું। આપણું બેટર તૈયાર થઈ ગયું છે, આ રીતનું રાખવાનું છે તૈયાર। તો હવે એક પેન મૂકશું, ગેસ ચાલુ કરશું। આમાં પેનમાં તેલ નાખીશું, બધે તળિયે થઈ જવું જોઈએ તેલ, બધે કરી નાખવાનું। હવે આપણે સફેદ તલ નાખશું, આમાં નાખી દઈએ તળિયે એટલે આલે કોકો। અને છે જાડું પાથરવાનું, પતલું નહીં એકદમ। આમ ગોળ ગોળ કરી નાખવાના આપણા શરીર। નાનું જ કરવાનું, બહુ મોટું નહીં। હવે ઉપર તલ નાખી દઈશું સફેદ। આને ગરમ થવા દેશું, પછી ફેરવશું આપણે। આમ પલટાવી નાખવાનું, પછી તેલ નાખવાનું। પાછું સડવા દેવાના।
છડી ગયું છે આપણું ચમચમિયું, તો આને કાઢી લઈએ આપણે. હવે હું બીજી રીતે બનાવીશ. એટલે હાથે બનાવી શકાય. હું હાથે બનાવું છું. આ સમસમિયું તૈયાર થઈ ગયું છે. આને કાઢી લેશું. આ જ રીતના બધા બનાવી લેશું. આપણા બાજરીના લોટના સમસમિયા તૈયાર થઈ ગયા છે. એક ડીશમાં સર્વ કરી લઈ. કેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરવાનું નહીં ભૂલતા.